તો જય માતાજી મિત્રો, આપણે આવી ગઈએ છીએ ખેતરમાં. અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, તમને બતાવું, જોઈ લો. જો ભાઈ, અમારે રાતના ખૂબ વરસાદ આવ્યો હતો, જેના લીધે આ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. મગફળી વાવવાની હતી, હવે પાણી ખાલી થાય ત્યારે વાવવાની છે. જો જો અહીંયા આ ચાલે એમાં ત્યાં જુઓ. અમારા નરેશભાઈ શું કરે રાઈસ જોઈ લઈએ. બનાવી દેજો આપણા બ્લોગમાં. આજે પણ વરસાદ આવ્યું વાતાવરણ લાગે છે, ના આવે તો સારું કે વળી આ ખેતર ફૂર ભરાઈ જવાનું છે. જો ભાઈ, અમારા નરેશભાઈ શું કરી રહ્યા છે? શું કરવાના? એવું છે. ચાલો આવી મગફળી ઉકાય તારે ને 2 માં કરવી. કેટલા વીઘા છે? હજુ 8 વીઘા. જો મિત્રો, પાણી હવે કાઢ્યું છે. જુઓ, અમારે પેલા 2 તો પાણીમાં ગોડા થઈ ગયા, એમને પણ બતાવેલું. બનાવી દેજો આપણા વ્લોગમાં. ખેતરમાં હેડાય એવું નહીં. તમારા રાતે વરસાદ હતો કે નહીં? કોમેન્ટ કરજો મિત્રો. નવા છે એટલે બોલતા તો આવડતું નહીં, તો આપણે હેડો, આપણે પાણી જઈએ. તો અમારા 2 બંકા ના આવે હરા, તમારે બતાવું. એટલે આ જો અલ્યા કેમ છો ગાઈસ? મજામાં? શું કરવા આવ્યા તમે ખેતરમાં? પોણી કાઢવા. પોણી કાઢવાનું હોય? શું કરો રાવ? હે હોય શું કરો? પોણી કાઢવા આયા છો? હેડો ગાડ પેહી જોર રાખો. પેલેથી કાઢો. હેડો. મને પોણી કાઢતા બહુ જોર આવે. બહુ જોર આવે. અને પડું લે. એવું તો રહેવાનું. તો જય માતાજી મિત્રો, જોઈ લો. આ છે અમારા દેશી ગામડિયા. મોજીલા બ્લોગરને ચેનલમાં આપનું સ્વાગત છે. લાઈક સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલતા નહીં. મિત્રો બોલતું આવડતું નહીં, જીવવાળું ભડી કાઢવાનું. મોજે દરિયા. આપણે નરો ભાઈ આવે રે પાવડો લઈ. જો હવે આપણે બધી પાણી કાઢીએ, રસ્તામાં જાહે. એ ખેતરમાં વરસાદ જો આ બધો આળો ભરાઈ ગયો છે, તો પાણી નીકળવાનો જગ્યા જ નહીં. આવો રસ્તો પડે અમારે. તમારે કેવો રસ્તો કઈ જોઈએ કે હોય ના આવે અહીંથી પાણી કાઢવાનું. આપણે અરવિંદભાઈ કાઢે બતાવે. જો અમારે નરોભાઈ આવે, જે પેલા ખેતરમાં પાણી કાઢીને આ ખેતરમાં લાવ્યું, હવે આ ખેતરમાં આવશે એટલે અહીંથી હવે રસ્તામાં જતું રહે. હા, અમારી નદી કાચી નદી ના. જો જો આ પાણી હવે ચાર ખાલી થાય અમારે. મગફળી આપવાની બને રહે. અમે दूसरा क्षेत्र में जा रहे हैं अभी. કાલ મગફળી ઘટાઈ હતી પણ નેકળી નાખી, થેસર તૂટી ગયું. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. અમે હવે બીજા ક્ષેત્રમાં જા રહ્યા. કાલે આ મિત્રો ચપ્પલ તો મારા ક્ષેત્રમાં પડી રહ્યા. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં, આગળ કંઈક બતાવીએ. તો ફાઇનલી મિત્રો આપણે કાલવાળા ક્ષેત્રમાં પહોંચી ગયા છે મગફળીના. બન્યા રહેજો આપણા વ્લોગમાં. જો કાલ ઠેસર બગડ્યું હતું, મગફળી નીકળી તો નથી. જો હું તમને મગફળી બતાવું. આજ તો પાણીથી ભરાઈ ગયું છે. જો મિત્રો, આપણા પ્રકાશભાઈ પાણી કાઢી રહ્યા છે મગફળીમાંથી. જો મિત્રો, મગફળીની શું હાલત આવી છે જોઈ લો. યાર મી પણ મગફળી કાઢવા જ નહીં જોઈએ તો રાતે અડધું કાઢીને જો ને વેલા આવીને રાતે પડે પરો મી પાસ વેલા પાણી કાઢવા. જો મિત્રો, આ મગફળીની શું હાલત થઈ છે. જો મિત્રો,
કાલ દાડે કંઈ નહોતું, રાતે વરસાદ આવવાથી આ બધું ભરાઈ ગયું છે. હવે મગફળી નીકળે છે કે નહીં નીકળે તો ખબર નહીં. જો આપણે ઠેસર લાઈન ઊભું કર્યું કાલ બગડી જતું, હવે કાલ કાઢવાનું છે. જુઓ જો મિત્રો આ થાચી જાય એટલે આમ તો કાઢો કે લે કાઢીએ યાર ચાલુ છે. ભૂખ લાગી હવે ભૂખ લાગી છે એમ કાલે ભૂખ યાદ આવી રહી. બરોબર. તો જોઈ લો મિત્રો, પાણી કાઢવાની પ્રોસેસ ચાલુ જ છે. આપણે બનાવો આપણા બ્લોગમાં. જો મિત્રો મગફળીની શું હાલત આવી છે. જો મિત્રો મગફળી છે. જો મિત્રો અહીંયા મગફળી આલી તો ભગવાને ઘણી, પણ લેવા આલે એમ લાગતો નહીં. કારણ કે વરસાદ ઘણા છે લોકોને એવું થયું કે બચારાને પલાવા મારવા પડ્યા. વરસાદ 15 દિવસથી હળંગ આવ્યો. જો કાલ બધી નીકળી જોત, ઠેસર બગડી ગયું. એના લીધે આજે એક દિવસનો કોણ બગાડ બધો. મિત્રો બધા ચિત્રમાં પાણી પડ્યું. રાતે આજે વરસાદ ઘણો બધો આવ્યો. તમારા ગામમાં પણ આવ્યો છે. તમારા ગામમાં પણ આવી રીતના વરસાદ કારણે મગફળીના પાથરા પડ્યા છે. ઘણા લોકોને બધાને નુકસાન થયું છે. મિત્રો ખેતરની એવી જગ્યા નહીં કે જો પાણી ના હોય. જોઈ લો. તો હવે પાણી આવા નીકળે, તડકો કાઢે તો આ મગફળી નીકળે ને, કે હાલ તો કોઈ નીકળે નહીં. તો બસ જય માતાજી મિત્રો. હાલ તો હવે કશું કહેવાય નહીં. જોઈ લો મિત્રો, અમારા પાણી કાઢવાનું કામકાજ ચાલુ જ છે. તો જય માતાજી મિત્રો. બસ આટલું જ. જય શિવ ખેતરમાં.